નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મરાજ। મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આપ સૌને મારા પ્રણામ, સૌને મારા નમન, સૌને વંદન ને સૌને સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન। દર્શક મિત્રો, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી। કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ જેમાં રોજનું પંચાંગ, રોજનું દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય કેવો રહેશે, 12 રાશિનો કાલનો દિવસ સાથે જાણીએ છીએ। જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે તેનું કેવું રહેશે આવનારું નવું વર્ષ, સાથે તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ। આજે વાત કરવાની છે વાર શનિવાર। કુંડળીમાં શ્રાપિત દોષ બન્યો હોય। શ્રાપિત દોષ ક્યારે બને કે શનિ કેતુ સાથે હોય ત્યારે। તો શું આ ગંભીર અસર આપે છે શનિ કેતુનો શ્રાપિત યોગ કુંડળીમાં, તેના વિશે ખાસ ચર્ચા કરીશું। શરૂ કરીશું કાલનો દિવસ કેવો। જી બેન। જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત આપણે પંચાંગથી કરીશું, તો અમારા દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે જણાવો। પાંચાંગ શરૂઆત કરીએ કાલે તારીખ 22/12/2024 ને રવિવારની। તિથિ વિક્રમ સંવત 2081, માઘ સંવત સાતમ રહેશે કાલે। કન્યા રાશિમાં ચંદ્ર, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, આયુષ્યમાનનો યોગ। તો જે કરણ છે એ બહુ છે, તો વનિજ છે। વિછળો કે પંચક કાલે નથી, કાલે દિવસ સારો અને ચોખ્ખો છે। અત્યારે ધનરાશિમાં સૂર્ય છે, માટે ધનારક છે, કમૂળતા છે, સારા કામ, માંગલિક કાર્યો થતા નથી। જે ચંદ્ર રાશિ છે એ કન્યા છે, સવારના 7:16 નો સૂર્યોદય અને સૂર્ય સાંજે 6 વાગ્યાનો છે। 12:32 નો ચંદ્રોદય, તો ચંદ્રાસ્ત 12:16 નો છે। કાલે જે અભિજીત મુહૂર્ત છે એ 12:16 થી 12:59 નું અભિજીત મુહૂર્ત છે। રાહુકાળ 4:39 થી 6 કલાકનો છે। એટલે કે આ રાહુકાળની દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ ના થાય। કાલે રાહુકાળ 4:39 થી 6 કલાક, લાંબી મુસાફરી ના થાય, તેનું ધ્યાન રાખવાનું। એકંદરે દિવસ મધ્યમ, કોઈ સારા કામ કરવા હોય તો નહીં થાય, અન્ય કાર્યોની પણ શરૂઆત નહીં થાય, તેનું ધ્યાન રાખવું। જી બેન। જી મહારાજ, હવે અમારા દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે જણાવો। વાર રવિવાર છે, સાતમ છે, સૂર્ય અષ્ટકમનો પાઠ। ભગવાન સૂર્યનારાયણને લાલ ચંદન, કંકુના 2 છીપા અને જળ તાંબાના લોટામાં આ 2 વસ્તુ ભેગી કરવાની। એટલે કે ભાઈ લાલ ચંદન, કંકુ, કુમકુમ તાંબાના લોટાની અંદર ચોખ્ખું જળ લેવાનું, ભગવાન સૂર્યનારાયણને અર્પિત કરવાનું। સૂર્યનારાયણના 12 નામ બોલતા બોલતા ભગવાન સૂર્યનારાયણને અર્પિત કરીએ છીએ તો ભગવાન સૂર્યનારાયણ આપણું સ્વાસ્થ્ય સારું રાખે છે। સ્વાસ્થ્યને લગતી કોઈ પણ પ્રકારની ગંભીર સમસ્યાઓ રહેતી નથી। ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવવાથી આપણા જે 7 ચક્ર છે તે બેલેન્સ થાય છે। તો આપણે આવતીકાલે સૂર્યનારાયણને જળ ચડાવવાથી તમે લાભ જોઈ શકશો। જી બેન। જી મહારાજ, હવે આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા કેવા રહેશે તે અમારા દર્શક મિત્રોને જણાવો। પહેલું ચોઘડિયું લાભ છે જે સવારના 9:57 થી 11:18 કલાકનું છે। રવિવારનું સવારનું પહેલું જે ચોઘડિયું હોય છે લાભ હોય છે 9:57 થી 11:18 કલાકનું। બીજું જે છે અમૃત ચોઘડિયું 11:18 થી 12:39 કલાકનું હોય છે। ત્રીજું શુભ ચોઘડિયું 1:58 થી 3:19 કલાકનું હોય છે। એટલે આ થયા રવિવારના 3 સારા ચોઘડિયા। કોઈ પણ મુસાફરી કરવી છે કે અન્ય કાર્યો પર જવું છે, મીટિંગમાં કે નવી વસ્તુઓ જોવા, તો આ ચોઘડિયા જોઈને જવાય। રાત્રિનું ચોઘડિયું શુભ રહેશે, સવારના 6 થી 7:39 કલાકનું। અમૃત ચોઘડિયું 7:39 થી 9:19 કલાકનું છે।
તો આ બધા થયા સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ નાના મોટા કામ કરો, સારા કામ કરો તો આ ચોઘડિયામાં એનું ફળ ઉત્તમ મળે છે. પણ ફરી એકવાર ધનારક છે, કમૂળતા છે, કોઈ પણ સારા કામ, માંગલિક કામ, નવા કાર્ય નહીં થાય એનું ખાસ ધ્યાન રાખીશું. જી બેન. જી મહારાજ, હવે અમારા દર્શક મિત્રોને જણાવો કે જેની કુંડળીમાં શનિ કેતુનો શ્રાપિત યોગ હોય તે કુંડળીમાં કેવો પ્રભાવ પાડે છે? ઘણા લોકો મને કહે છે કે મહારાજ અમને કઈ રીતે ખબર પડે કે અમારા સગાઈ કે લગ્ન ભંગ થવાના યોગ છે, કે અમને સગાઈ કે લગ્ન ભંગ થવાની શક્યતાઓ છે? 7મા સ્થાનમાં, 8મા સ્થાનમાં કે 12મા સ્થાનમાં, આ 3 સ્થાનમાં 7મે, 8મે કે 12મે શનિ કેતુ સાથે બેઠેલા હોય એટલે કે શ્રાપિત યોગ આપે છે. શનિ કેતુ 12મા સ્થાનમાં, 7મા સ્થાનમાં અને 8મા સ્થાનમાં લગ્ન કે સગાઈ ભંગ કરાવે છે એ ચોક્કસપણે થાય છે, એમાં શંકાને સ્થાન નથી. જો તમારી કુંડળીમાં 7મે શનિ કેતુ, 8મે શનિ કેતુ કે 12મે શનિ કેતુ બેઠેલા હશે તો એ સગાઈ કે લગ્ન ભંગ કરાવડાવશે. આ વસ્તુનું એક તો ખાસ ધ્યાન રાખવાનું. જો તમારે 4થે શનિ કેતુ હોય તો માતા સાથે સંબંધ ઓછો રહે, કાં તો પછી માતાનું સુખ ઓછું મળે. લગ્નમાં શનિ કેતુ કે 9મા સ્થાનમાં શનિ કેતુ માણસને ન્યુરોની પ્રોબ્લેમ આપે છે, નર્વ સિસ્ટમની પ્રોબ્લેમ. જે લોકોની પણ તમે જોશો ને ન્યુરોની પ્રોબ્લેમ હોય એ લોકોની કુંડળી તમે જોશો તો ક્યાંક ને ક્યાંક શનિ કેતુ સાથે સંબંધ ધરાવતી એ કુંડળી હશે. 5મે શનિ કેતુ બાળકને સમસ્યા આપે છે. બાળક જન્મે ત્યારથી નાનો મોટો બીમાર કે કોઈક નાની મોટી તકલીફ સાથે જન્મે છે જો 5મા સ્થાનમાં શનિ કેતુ સાથે હોય. તો શનિ કેતુનો શ્રાપિત યોગ જીવનમાં શ્રાપ બનીને તમને પરેશાન કરે છે, હેરાન કરે છે. હવે આનું નિવારણ શું? જે વ્યક્તિની કુંડળીમાં શનિ કેતુનો આ શ્રાપિત યોગ હોય તે વ્યક્તિ નિત્યક્રમ પ્રમાણે ભગવાન શનિ મહારાજની પૂજા ઉપાસના કરે છે, તેને આ શ્રાપિત દોષ ઓછો નડે છે. પૂજામાં શું કરવાનું? પૂજામાં ભગવાન શનિ મહારાજનો જે મંત્ર છે તે મંત્ર જાપ કરવાનો રહે છે. ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ. ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ ના મંત્ર જાપ સંધ્યાકાળ પછી નિત્યક્રમ કરવાથી તમારા શનિ કેતુના સ્થાપિત દોષમાં તમે રાહત જોઈ શકશો. સાથે ભગવાન સૂર્યનારાયણને જ્યારે પણ જળ ચડાવો ત્યારે ગાયત્રી મંત્ર બોલીને જળ ચડાવવાથી પણ તમને આ શ્રાપિત દોષમાંથી મુક્તિ મળે છે. સાથે કેતુનું પેન્ડલ કાં તો કેતુનું યંત્ર પોતાની પાસે રાખવાથી પણ તમને લાભ થાય છે. કેતુનો રત્ન ત્રીજી આંગળીમાં ધારણ કરવાથી કાં તો એનું પેન્ડલ બનાવીને પહેરવાથી તમે ચોક્કસથી લાભ જોઈ શકશો. સાથે કેતુનું એક યંત્ર હોય છે તે પોતાની પાસે રાખવાથી પણ તમને લાભ જોવાશે. તો આટલું અવશ્યપણે કરીશું, ચોક્કસથી લાભ થશે અને સારા એવા લાભ જોવાશે. તમને જે પીડા છે, જે હેરાનગતિ છે તે હેરાનગતિમાં ઘટાડો થશે. આટલું કરવાથી તમારે પોતાની જીવનમાં સ્થિરતા આવશે. તો આટલું અવશ્ય કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમમાં આગળ રાશિ ભવિષ્ય વિશેની વાત કરીએ ત્યારે પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો.
શરૂઆત કરીશું સર્વપ્રથમ મેષ રાશિથી. કાલે મેષ રાશિવાળાને વ્યક્તિત્વ સુધારવાનો પ્રયાસ થાય, તમારા ભૂતકાળના સંબંધો સુધારવાનો પ્રયત્ન મળે, તમારી પર જે પણ નાના મોટા લાંછન લાગેલા છે કે નાના મોટા અપરાધ લાગેલા છે તેને સુધારવાની તક મળશે. કોઈ પણ જગ્યાએ જાણ્યા વગર રોકાણ ના કરે, પ્રેમ સંબંધમાં ખાસ સાચવે અને છુપા આશીર્વાદ કામમાં લાગશે. રાતો શુભ કલર શુભાંક 5 રહેશે. તમારા માટે કાલે રાતો કલર બહુ જ સારો છે. વાત કરીશું વૃષભ રાશિની. કોઈની ઉપર આધાર રાખવો નહીં, કોઈને પર આધાર બનીને રહેવું નહીં. સ્વયં આત્મનિર્ભર રહીને પોતાના કામ કરવા, શરીરની સ્વાસ્થ્યની સંભાળ રાખવી, શરીર પર કોઈ જગ્યાએ વાગી ના જાય, નાનું મોટું છોલાઈ ના જાય તેનું ધ્યાન રાખવું. ઉધાર આપવું કે લેવું નહીં, કોઈને પણ આવા પ્રકારની કાર્યગતિ કરવી નહીં. ધીરજથી કામ લેવું, શાંતિથી કામ લેવું, ઉતાવળિયા પગલાં સારા નહીં. કથ્થઈ શુભ કલર શુભાંક 3. મિથુન રાશિને મહત્વની વાતો સમજવા મળે, મહત્વની વાતોની જાણકારી થાય. લગ્ન જીવન સારું, લગ્ન જીવન સુંદર રહેશે. ખાસ વ્યક્તિઓ સાથેની મુલાકાત રહેશે. અનિચ્છનીય પ્રવાસ કે કોઈક જગ્યાએ હેરાનગતિ ના થાય. જાંબલી શુભ કલર શુભાંક 7 રહેશે. વાત કરીશું કર્ક રાશિની. ખર્ચમાં વધારો થાય, ખર્ચામાં નાનો મોટો વધારો થશે. પોતાના માટે સમય મળશે. મોસાળ પક્ષથી સારા એવા લાભ થશે. રોકાણ કરવું હોય તો તમારે કાલે રોકાણ કરવા માટે દિવસ સારો. પીળો શુભ કલર શુભાંક 2 રહેશે. સિંહ રાશિની જો વાત કરીએ તો મહેનત અનુસાર યોગ્ય પરિણામ મળતા રહેશે. જેટલી મહેનત કરી છે તેટલું સારું પરિણામ તમારા માટે રાહ જોવે છે. કાર્ય પ્રણાલીમાં પરિવર્તન આવે, કાર્ય કરવામાં નાના મોટા પરિવર્તન આવશે. સિંહ રાશિ થોડીક જિદ્દી રાશિ છે, બને એટલો જિદ્દી સ્વભાવ છોડવાનું રાખજો. લોકોનું કહેલું પણ ક્યારેક માનજો. અટકેલા જે કામ છે તે પૂર્ણ થશે, ધાર્યા કામમાં સફળતા મળશે. રાતો શુભ કલર શુભાંક 6 રહેશે. તો વાત કરીશું કન્યા રાશિની. કિંમતી વસ્તુ, કિંમતી સાધનોનું ધ્યાન રાખે. નવી વસ્તુઓ ઘરમાં આવવાના યોગ છે. નાની મોટી કોઈ નવી વસ્તુ આવશે. વસ્તુ સાથે વ્યક્તિ પણ આવશે. વ્યક્તિઓ સાથે નવા મુલાકાત પણ થશે. નવા વ્યક્તિઓના સંપર્કમાં વધારો પણ થશે. જે થશે અને જે થઈ રહ્યું છે તે ખૂબ સારા માટે થઈ રહ્યું છે એવું માનીને ચાલવાથી જીવનમાં પોઝિટિવિટી આવશે. ગુલાબી શુભ કલર શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાયા છે. હેલો. જન્મ તારીખ 17/1/2006. જન્મ તારીખ 17 જાન્યુઆરી 2006. જી. જન્મ સમય 1:50 PM. જન્મ સમય 1:50 PM. જન્મ સ્થળ ભાવનગર. આપનો પ્રશ્ન જન્મ જણાવો. સ્થળ ભાવનગર. આ જે વ્યક્તિની કુંડળી છે તે BCA કરી રહ્યા છે. હાલમાં ભણવામાં બહુ મન નથી લાગતું અને મહેનત કરે એવા ટકા નો આવે પછી મહેનત જ ન થાય અને રૂકાવટો બહુ આવે ભણવામાં, એની ચિંતા બહુ છે. સિંહ રાશિનો ચંદ્ર એટલે કે આ બાળકનું નામ મ કે ટ ઉપરથી હોય. વૃષભ રાશિનો લગ્ન છે. મઘા નક્ષત્ર, મંગળવારના દિવસે જન્મ થયેલો છે અને ત્રીજ હતી અને આયુષ્યમાન યોગ હતો. જે પ્રમાણે કુંડળી બની છે, બુધ અને શુક્ર ખાડે ગયેલા છે. બુધ એટલે બુદ્ધિનો માલિક અને જ્યારે બુધ ખાડે હોય ત્યારે માણસના જે ફોકસ હોવું જોઈએ, જે ધ્યાન હોવું જોઈએ તે ધ્યાન ભટકાયા કરે. અને ગુરુ પણ તમે જોવો તો ખાડે છે. ગુરુ અને બુધ બંને બહુ જ સારા તમારા ભણવા માટે. બેમાંથી એક ખરાબ હોય તો હેરાન થવાય. સૂર્ય છે, મકર રાશિનો સૂર્ય અસ્તનો થયેલો છે અને રાહુ છે એ લાભેશમાં છે. હવે આમાં બે વસ્તુ થાય. નિત્યક્રમ પ્રમાણે તુલસીના 2 પાન બાળકને ખવડાવવાના.
બુધ કવચનો પાઠ રોજિંદો એમની પાસે કરાવવાનો, સાથે ભગવાન ગણપતિને યાદ કરીને વાંચવા બેસે તો ચોક્કસથી એને લાભ થશે. ઓમ ગણ ગણપતે નમઃ, ઓમ ગણ ગણપતે નમઃ ના 11 મંત્ર જાપ કરવાથી અને પછી વાંચવા બેસવાથી લાભ થશે. સાથે ને એક 7 મુખી રુદ્રાક્ષ લાલ દોરાની અંદર સોમવારના દિવસે પહેરાઈ દેજો. તમે ચોક્કસ તેનામાં પરિવર્તન જોઈ શકશો. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. હેલો, મારા બાબા વિશે પૂછવું છે. જી. જન્મ તારીખ છે 20/9/2002. સમય અને સ્થળ? સમય સવારે 8:30. સ્થળ જામનગર. એને લવ મેરેજ થશે કે અરેન્જ મેરેજ? લગ્ન યોગ ક્યારે છે? વૃષભ રાશિનો ચંદ્ર છે, કન્યા રાશિનું લગ્ન, મૃગશીર્ષ નક્ષત્ર, રવિવારનો દિવસ છે. છોકરાની કુંડળીમાં શુક્ર સારો છે, સ્વગૃહી છે, પણ હાલમાં એને સૂર્ય અને મંગળ 12મા સ્થાનમાં છે, એટલે લગ્નમાં થોડું વિલંબ થાય, લગ્નમાં થોડું મોડું થાય. શુક્ર સ્વગૃહી હોવાથી બાળકના પ્રેમ લગ્નની શક્યતા ઘણી એવી વધી ગયેલી છે. ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ છે જે નડે છે, તેના નિત્યક્રમ પ્રમાણે પૂજા ઉપાસના કરવાથી લગ્નના યોગ થોડા વહેલા અને સારા પાત્ર સાથે થઈ શકે. 12મે મંગળ છે એટલે સ્વાભાવિક છે નાની મોટી હેરાનગતિ તો રહેશે જ લગ્નમાં, અને લગ્ન મોડા પણ થશે. શું કરવાથી લાભ થાય? ભગવાન શંકરને દૂધ અને પીળી સરસવ નિત્યક્રમ ચડાવવાથી લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. હેલો. જી જણાવો. 1/10/87. સમય અને સ્થળ જણાવો. 10:30 સવારે, બાવળા તાલુકો. આપનો પ્રશ્ન? ત્યાં ગ્રહની વિધિ કરાવી અમારે, હેરાનગતિ બહુ છે. કુંભ રાશિનો ચંદ્ર, મીન રાશિનું લગ્ન, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર, ત્રીજની તિથિ, રવિવારનો દિવસ છે. મંગળ રાહુનો અંગારક યોગ બેઠેલો છે લગ્નના સ્થાનમાં, જે માનસિક રીતે હેરાન કરે. લગ્ન એટલે માથાનું સ્થાન થયું, દેહનું સ્થાનમાં પ્રથમ નંબર આવે, એટલે માનસિક રીતે માણસ મૂંઝાય, માનસિક રીતે માણસ ખૂબ ચીડિયાપણું, ગુસ્સાવાળું અને ઝઘડાખોર વર્તન કરે. તો મંગળ રાહુના અંગારક યોગની વિધિ વિધાન કરો. સાથે એને શક્ય હોય તો દર મંગળવારે હનુમાનજીના દર્શન કરીને કેસરી બુંદીનો લાડવો ચડાવે અને મંગળનું યંત્ર તેની પાસે રાખે, પરિવર્તન આવશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. હેલો. જી જણાવો. 22/8/93. સમય અને સ્થળ જણાવો. હા, સમય બપોરે 2 વાગે, સ્થળ અમદાવાદ. હવે આપનો અને પ્રશ્ન? ભાગીદારીમાં શેર બજારમાં ફાયદો પડશે? મીન રાશિમાં ચંદ્ર, તુલા રાશિમાં લગ્ન, રેવતી નક્ષત્ર, સાતમની તિથિ અને બુધવારનો દિવસ છે. 7મા સ્થાનનો માલિક મંગળ ખાડે પડે છે. પાર્ટનરશિપ, ભાગીદારીનું ખાનું 7મું ખાનું, અને 7મા સ્થાનનો માલિક ખાડે ગયો. શુક્ર સૂર્ય સાથે બેઠો એટલે શત્રુના ઘરનો થયો. તો ભાગીદારીમાં જો કામ કરશે તો ક્યાંક ને ક્યાંક નાની મોટી સમસ્યા જોઈ શકાય એમ છે. તો બને ત્યાં સુધી ભાગીદારીમાં ધંધો નહીં કરે તો એને લાભ રહેશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. હેલો. દર્શક મિત્રો, ટીવી નો વોલ્યુમ બંધ રાખો, નહીતર તો આપણે કોલ નહીં લઈ શકીએ. અન્ય કોલ ઉપર જઈશું. હેલો. હેલો. હા, બોલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપની જન્મ તારીખ? હાજી. 4/2/1988. સમય અને સ્થળ? જન્મ સમય છે 6:45 સાંજે. અને સ્થળ કયું અને છે? પાદરા જન્મ સ્થળ છે. પાદરા. શું પ્રશ્ન છે આપનો?
મારે એ પૂછવું હતું કે મારું આઉટ ઓફ ઇન્ડિયાનું ચાલી રહ્યું છે, કેનેડાનું, અને પૈસા પણ ભરી દીધા છે, તો કેટલા ટાઈમમાં થઈ શકે? સિંહ રાશિનો ચંદ્ર, કર્ક રાશિનું લગ્ન, મઘા નક્ષત્ર, ગુરુવારનો દિવસ, દ્વિતીયા એટલે બીજની તિથિ હતી. હવે જો 12મા સ્થાનમાં બુધ છઠ્ઠે દ્રષ્ટિ આપે, કુંડલીમાં શુક્ર અને રાહુ સાથે બેઠેલા છે. મહાદશા અંતરદશાની જો વાત કરવામાં આવે તો હાલમાં ચંદ્રની મહાદશા ચાલે છે. 23/8/2025 સુધીમાં તમારું ચોક્કસપણે સારામાં સારું થઈ જશે. માર્ચ પહેલા જોવાય છે, માર્ચ 31 પહેલા બહુ સારું છે, અને ઓગસ્ટ મહિના સુધી તો તમે ત્યાં ખુદ પહોંચી ગયેલા હશો. ચિંતા કરવાની કોઈ એવી બાબત નથી, સારું જ છે. જી બેન. જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીએ અને આગળની 3 રાશિ તુલા, વૃશ્ચિક અને ધન, આ 3 રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. ખોટી શંકા, કુશંકા ના કરશો તુલા રાશિવાળા. શંકાનું સમાધાન નથી હોતું અને શંકાનું કોઈ માર્ગદર્શન નથી હોતું. જૂની વાતોને યાદ કરીને મતભેદ કરવાથી કાંઈ મળવાનું નથી. જે થઈ ગયું, જે જતું રહ્યું, તે પાછું આવવાનું નથી. ખોટા, આ બધું ટૂંકું ટચ સમજાવું છો, તુલા રાશિ સમજી જજો. ખોટા ખર્ચા કરશો નહીં. મહત્વના કામમાં મુશ્કેલીથી બચીને રહેવું. તમારા માટે પીળો શુભ કલર અને શુભાંક 8 રહે. વૃશ્ચિક રાશિને પૈસા કમાવાની તક 2 ગણી થશે. વાતાવરણમાં ગરમાટો રહેશે. સ્વકેન્દ્રીકરણ, પોતાના બળ ઉપર તમે કામ કરી શકશો અને મૂલ્યવાન વસ્તુઓથી તમને લાભ થશે. નારંગી શુભ કલર, શુભાંક 4. ધનરાશિને આત્મવિશ્વાસમાં વધારો થાય. માન સન્માન, પ્રાણ પ્રતિષ્ઠામાં મોભો વધે. જીવનસાથી જોડે દિવસ સારો, આનંદમય જાય. પૂજા પાઠ કરવાથી દિવસ સારો જશે, લાભ થશે. એક પીળા કલરની વસ્તુ, કોઈ પણ પ્રકારની હળદરનો ગાંઠિયો, પીળું ફૂલ કે પીળા કલરની કોઈ પણ વસ્તુ જોડે રાખવાથી ફાયદો થશે. નાની મોટી કાલે ધનરાશિવાળાને જો પૂજા પાઠ કરાવી છે તો દિવસ તમારા માટે કાલે બહુ જ સારો છે, કરાવી લેજો. સોનેરી શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન, આ 3 રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિની જો વાત કરીએ તો દિવસ સારો, આનંદમય છે. બાળપણની યાદો તાજી થતી જોવાય છે. સકારાત્મક પરિવર્તનો જીવનમાં કોઈ એવા સારા લાભ લઈને આવશે. આસપાસના લોકો તમારાથી પ્રભાવિત થશે. કાળો શુભ કલર, શુભાંક 7 રહેશે. કુંભ રાશિને વસ્તુ સમજવામાં સમય જાય પણ વસ્તુ સાચી સમજણમાં પડે. ના બોલવામાં 9 ગુણ છે. બને એટલું કાલે મોઢા ઉપર લોક એન્ડ કી કરજો તો સારું રહેશે. મિત્રતા, જે મિત્રતા છે તે પ્રેમમાં રૂપાંતરિત થાય અને પ્રેમમાં કોઈક સારી જગ્યાથી નાના મોટા જે કામ અટકેલા છે એ સફળ થશે. પ્રેમને લગતા કાર્યોમાં સફળતા મળે. જાંબલી શુભ કલર, શુભાંક 5 છે. મીન રાશિને વેપારથી લાભ છે, વેપારથી ફાયદો છે. લાગણી ઉપર નિયંત્રણ રાખવાનું. ઉતાવળમાં આવીને કોઈ કામ ના કરતા, નહીતર હેરાન થશો. ઉતાવળિયા કામ સારા નહીં. મીન રાશિ ધ્યાન રાખે. રાજકીય અને સામાજિક ક્ષેત્રે વર્ચસ્વ વધે. માન સન્માનને મોભામાં લાભ થશે. સફેદ શુભ કલર, શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જેનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે, મંતવ્ય નિષ્પન્ન તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ બેન કાઢશે. કેવું રહેશે આવનારું વર્ષ દરેક રાશિ ભવિષ્ય માટે? જેનો પણ જન્મદિવસ છે બહુ સારું. જજમેન્ટલ કર્મનું કાર્ડ છે. કર્મના સિદ્ધાંત વાળું કાર્ડ છે. જેવું કર્મ કરશો તેવું અચૂકથી ફળ મળશે. સાથે તમારા જીવનની અંદર અત્યાર સુધી જે સંચિત કર્મો છે, સંચિત કર્મ, પ્રારબ્ધ કર્મો, બરાબર, સંચિત કર્મો જે પણ કરેલા છે આ વર્ષે રાહ જોઈ રહ્યા છે તમારા સંચિત કર્મો તમને ફળ આપવા. તો વર્ષ સારું, સુંદર છે. સારા એવા પ્રસંગોથી, સારા એવા ઘરમાં કોઈ પણ માંગલિક કાર્યોથી ઘર ગુંજી ઉઠશે, લાભ થશે અને બહુ જ સારા જતા સમાચાર પણ આગળ જતા મળશે. શુક્રથી આખું વર્ષ સારું જાય. જેનો પણ આવતીકાલે જન્મદિવસ છે એ એમના પાકીટની અંદર કે જે તે જગ્યાએ કામ કરે છે ભગવાન સૂર્યનારાયણનો એક ફોટો રાખવાથી લાભ જોવાશે. તો આટલું અવશ્ય કરજો, લાભ થશે. જી બેન.
જી મહારાજ, કાર્યક્રમમાં આપ જોડાયા અને અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી એ બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. જો તમને પણ કોઈ પ્રશ્ન છે અને તેનું નિવારણ ઈચ્છો છો તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર અને સરનામું. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. કાલે ફરી મળીશું. નમસ્કાર.